ડીસાના વિકાસને વેગ આપવા અને સ્થાનિક સમસ્યા ઉકેલવા માટે શાન તિરંગા ગ્રુપ દ્વારા નગરપાલિકા સામે અનોખું જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। આંદોલનનો પ્રારંભ આજે રામધૂન સાથે કરવામાં આવ્યો હતો, જેનો મુખ્ય હેતુ સત્તાવાળાઓનું ધ્યાન વિવિધ ગંભીર મુદ્દાઓ તરફ દોરવાનો છે। આંદોલનના મુખ્ય મુદ્દાઓમાં ડીસા નગરપાલિકા દ્વારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના નામે પાંજરાપોળની જમીન પચાવી પાડવાનો કારસો તેમજ શહેરમાં બ્યુટિફિકેશન પ્રોજેક્ટના નામે થતા અતિશય ખર્ચ અને ભંડોળના કથિત દુરુપયોગ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આજરોજ અહીંયા ડીસાના નાગરિકોની સલામતીના પ્રશ્નો સાથે ભેગા થયા છે। ડીસા નગરપાલિકા દ્વારા જ્યાં મરણ ગયેલા ગાયોના મૃતદેહોને સમાધિ આપવામાં આવેલી છે એવી જગ્યા ઉપર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે। જેથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થળ બદલવા માટેની માંગણી, આ ઉપરાંત ડીસા શહેરમાં ગેરકાયદેસર પશુ મંડીઓ અને કતલખાનાઓ ચાલે છે, માંસ મટનની દુકાનો ચાલે છે અને આ તમામ નગરપાલિકાની જગ્યાઓ ઉપર દબાણો કરીને ચાલે છે, એ તાત્કાલિક હટાવવા માટે પોલીસ પણ એના વિરુદ્ધ કાર્યવાહી કરે, ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરે એ માગણી સાથે આ ઉપરાંત ડીસા શહેરના નાગરિકોને, બાળકોને, વૃદ્ધોને રખડતા પશુઓના કારણે કાયમી જીવનું જોખમ છે અને ડીસા નગરપાલિકા આ બાબતે કોઈ વ્યવસ્થા કરતી નથી। આ બાબત અબોલ જીવો માટે પણ જોખમકારક છે અને નાગરિકો માટે પણ જોખમકારક છે। તો આ પ્રશ્નનું નિરાકરણ કાયમી નગરપાલિકા લાવે। હમણાં જ તાજેતરમાં એક ગૌમાતા નગરપાલિકાએ 2 દિવસ સુધી ટ્રેક્ટર ટ્રોલીમાં બાંધી રાખી, એના કારણે મરણ ગયેલી। આવા કોઈ નવા પ્રશ્નો ઊભા ના થાય। ઉપરાંત શહેરના બ્યુટિફિકેશનના નામે જે કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં માત્ર વાહવા કરતી પોસ્ટો મૂકવામાં આવે છે, એના બદલે જે ડીસા વાસ્તવિક શું છે એ આ નગરના સત્તાધીશોને બતાવવા માટે અહીંયા આગળ નાગરિકો ભેગા થયા છે। અને જો આ નાગરિકોની સાચી વાતને સાંભળી અને આ સત્તાધીશો નહીં જાગે તો આગળ જતાં ઉગ્ર આંદોલન થશે। બનાસકાંઠા જિલ્લામાં 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરિણામે વાવેતરને પિયત આપવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। ખેડૂતો મેઘરાજા મંડાય તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ જનરેટ થતાં ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની આશા ઊભી થઈ છે। હવામાન વિભાગે 15 અને 17-18 ઓગસ્ટના રોજ બનાસકાંઠા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરતા છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની વકી રહેલી છે। ત્યારે જુલાઈના અંતમાં વરસાદી ઝાપટા થયા બાદ ઓગસ્ટમાં 13મી સુધી વરસાદ થયો નથી। છેલ્લા 15 દિવસથી વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચિંતા વધી છે, ત્યારે વાવેતરને હાલ વરસાદની જરૂર હોય કેટલાક ખેડૂતોએ પાક બચાવવા પિયત આપવાનું પણ શરૂ કરી દીધું છે। 15 દિવસથી વરસાદ થયો ન હોય ખેડૂતો ફરીથી મેઘમહેર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ અઠવાડિયામાં વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતાઓ ઊભી થઈ છે। બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન સર્જાયું છે અને આગામી સમયમાં લો પ્રેશરમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતાઓ છે, જેના પગલે 15 ઓગસ્ટ આસપાસથી વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા ઊભી થઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા દ્વારા આયોજિત જિલ્લા અને તાલુકા કક્ષા સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત આજરોજ કનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં શહેરી કેટેગરીમાં ધાનેરા તાલુકાની પીએમ શ્રી ધાનેરા પ્રાથમિક શાળા 1 પ્રથમ ક્રમે આવતા 31,000 રોકડ પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને શાળાના આચાર્ય ગૌરવ ભાઈ સોલંકી તેમજ શાળા સ્ટાફને સન્માનિત કરાયા હતા। બનાસકાંઠા જિલ્લામાં સક્ષમ શાળા એવોર્ડ 2024-25 અંતર્ગત વિજેતા શાળાઓનું સન્માન કરવામાં આવ્યું છે। પાલનપુરના કનુ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા કક્ષાએ પ્રાથમિક શાળા વિભાગમાં ગ્રામીણ કેટેગરીમાં દાંતીવાડા તાલુકાની પીએમ ઉત્તમપુરા પ્રાથમિક શાળા પ્રથમ સ્થાને રહી, ભાભર તાલુકાની પીએમ કુવાડા પે કેન્દ્ર શાળા બીજા સ્થાને અને ડીસા તાલુકાની ધરપડા પ્રાથમિક શાળા ત્રીજા સ્થાને રહી। માધ્યમિક વિભાગની ગ્રામીણ કેટેગરીમાં મોડેલ ડે સ્કૂલ ઉત્તમપુરા પ્રથમ, સરકારી માધ્યમિક શાળા બલોધણ બીજા અને લોકનિકેતન વિનય મંદિર લવાણા ત્રીજા સ્થાને રહી। શહેરી કેટેગરીમાં ધાનેરા પ્રાથમિક શાળા 1 અને ડીસા ડીએનજે હાઈસ્કૂલ તથા ઓએમ અગ્રવાલ આદર્શ હાઈસ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું।
પાટણ શહેરમાં 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શહેરમાં મશાલ રેલીનું આયોજન કરાયું હતું। રેલી દ્વારા દેશના ભાગલા સમયે શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। મશાલ રેલીની શરૂઆત કડવા પાટીદારની વાડીથી થઈ હતી। રેલી જૂનાગંજ બજારમાંથી પસાર થઈને ફરી કડવા પાટીદારની વાડી ખાતે પૂર્ણ થઈ। રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો। કાર્યક્રમમાં પાટણના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન ઠાકર પણ જોડાયા હતા।